ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાવાથી આ રોગચાળાઓ ફેલાવાના ચાન્સીસ રહેતા હોય છે. દર વર્ષે આ પ્રમાણે કેસો આ સિઝનમાં વધી રહેતા હોય છે. એના માટે હોસ્પિટલમાં પૂરેપૂરી સારવારની કાળજી રાખવામાં આવે છે. એના માટે જરૂર પડે અલાયદી વ્યવસ્થા પણ કરીએ છીએ. અને જનતાને હું એ જ અપીલ કરવા માગું છું કે ચોમાસા પછી સ્વચ્છતાની કાળજી રાખે, પાણી ઉકાળીને પીએ, પાણીનો ભરાવો આસપાસ થતો હોય તો એ ના કરે, જેથી આપણે રોગચાળો ફેલાવતા જંતુઓને કાબૂમાં રાખી શકીએ. હાલમાં થોડો વધારો થયો છે. એવરેજ 2000ની આસપાસ ઓપીડી રહેતી હોય છે, પણ એ નોર્મલ.